જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. મિત્રો, આને કંઈ જાજુ કંઈ જોતું નથી, ખાલી પ્રેમ જોઈ છે. જોઈ શકતા છો. અને શ્રી ક્યારની ચોટી પડી આવ હાથ ખાઈ જાવ હોય. શું છે શ્રી? એટલું બધું હેત ઉભરાઈ ગયું તને આજ? હે શ્રીને આજે અમારે હેત ઉભરાઈ ગયું. શ્રીને એમ છે કાને ખાઈ જાવ જો બટકા ભરે. હે શ્રી, આજ કેમ એટલું બધું હેત ઉભરાઈ ગયું? શ્રીને આજે કોઈ પણ પ્રકારનો બેસવામાં પણ સંકોચ ન હોવો જોઈએ. જોકે ગૌપાલક કોઈને કહેવું ન પડે, આ તો કહું છું. જ્યારે પણ મન ઉદાસ, મનમાં સ્ટ્રેસ, ટેન્શન કે આવી કોઈ પણ વસ્તુ એવું લાગતું હોય ત્યારે ગૌ માતાને શરણે જાઓ અને જો ખાજો. શું છે તારે? ગૌ માતાના શરણે જાય એટલે 100% આનંદમય અને ગૌમય બની જાય, ટેન્શન મુક્ત થઈ જાય. અને અમારી શ્રીને આજે એટલું બધું હેત ઉભરાઈ ગયું, એટલું બધું હેત ઉભરાઈ ગયું. બટકા ભરવા માંડી. શ્રી શું છે? મારો હાથ છે એ શ્રી? બટકા ભરે હાથમાં. કોણી છે મારી? ખાઈ જાય તો શું છે? હે ખાઈ જાય ને એટલું બધું હેત ઉભરાઈ ગયું. આવીને બેઠો એટલે આવ એને એમ છે કે હમણાં ખાઈ જાવ. હા એ શ્રી? એકદમ સ્ટ્રેસ મુક્ત, આનંદમય અને ગૌમય અને ખાસ કરીને હાવ નિસ્વાર્થ એવા આ પહુડા જેને બિચાડીને ખબર છે મારી માં પણ નથી, પણ તેમ છતાં એના ગૌપાલક, ગૌભક્ત જે એના પ્રત્યે સમર્પિત રહીએ, જે એને નિર્પૂરણ ચારણ હાથે કરે, એના પ્રત્યેનો પ્રેમ જોવો. કેમ કે બિચારીની માં 10 દિવસની હતી ત્યારે જ જતી રહી હતી. પણ વાંધો ન આવ્યો, બીજી ગાયનું દૂધ હદી ગયું. નકર ઘણી વખત ઘણી પરિસ્થિતિમાં એવું બને કે બીજી ગાયનું દૂધ હદે પણ નહીં, પાય ખરી આપણે, પણ વાંધો ન આવ્યો. બીજા નંબરમાં એક મોટો ફાયદો એ થયો કે આ બધી ગાયો અત્યારે કાયમીને માટે સવારથી લઈ અને સાંજ સુધી, ઠંડી છે એટલે રાત્રિના સમયે નથી કાઢતા બારે. અને આમ બીજો કોઈ જાતનો આપણે જનાવરનો રંજાડ છે નહીં. કૂતરા છે, દીપડા છે, એટલે કે બીજા કોઈ પણ પ્રકારના જનાવરનો રંજાડ નથી, એટલે આપણે ખુલ્લી રાખી શકીએ. અને મજા આવે. પાઇપમાંથી ગળકી હળી કાઢી બહાર ખેતરમાં જે આવે, ઘઉં ખૂંદી આવે, ભૂકાના ઢીગલામાં માથા મારી આવે, બધે ઘૂમરો મારી આવે, મજા આવે ને ત્યાં સુધી. અને પછી પાછી આવતી રહીએ. એટલે એક તો એનું મંદ આનંદ વિભોર એકદમ સરસ મજાનું. અને બીજા નંબરમાં બધી જ ગાયોને ખબર પડી ગઈ કે આપણા આ ગૌધણમાં મોટામાં મોટું માણસ હોય તો આ છે, એટલે આને કાંઈ કહેવાનું નહીં. એટલે મજા આવે ને માથું મારી આવે. ટ્રાય કરે કે કોઈ મને મમ કરવા દે તો બધી ગાયોને તપાસી આવે, પણ વિચારીને કોઈ મમ કરવા દે નહીં. એટલે વળી પાછી હોઈ જાય ત્યાંથી. પણ એક અમારી ગાય વ્યાહે ત્યારે ટ્રાય કરશું, કેમ કે એ ગાય છે ને લગભગ ધાવવા દે છે બીજા બચાવને. એટલે હવે એ વ્યાય ને ત્યારે શક્ય છે, ત્યાં સુધી તો હવે જોઈએ. હવે વ્યાય ત્યારે તો જો કે દૂધ એમને મળશે, પણ નેચરલી ફીડિંગ જે કરે એ આનંદ હોય, જે બિચારીને ખ્યાલ પડે. ખરેખર આમ તો 15-20 દિવસનું બચ્ચું થાય ને એ પછી એને ફીડિંગનો ખરેખરનો આનંદ આવે. ત્યાં સુધી તો હજી આમ એટલું બધું ભાનમાં ન કહી શકાય. એમ ભાનમાં હોય પણ ભાનમાં ન કહી શકાય. 10-11 દિવસની હતી ત્યાં તો એની માં બિચારી ધામમાં હોઈ ગઈ. એટલે બિચારી બધે ટ્રાય કરતી હોય. એક ગાય છે હોજી છે, દોવા નથી દેતી, પણ એ બિચારી મોઢું મારવા દે પણ એમાં કંઈ આવે નહીં. અને એક વ્યાયામ છે ત્યારે હવે
ખબર પડે હવે કે થાવવા દેશે કે શું છે. એટલે જોવાનું રહેશે આપણે કે કાસરી શું છે એટલું બધું હેત આવી ગયું તને હાવ હે અચાનક કેમ એટલું બધું હેત આવી ગયું? ખબર નથી પડતી શ્રીને હું એટલું બધું હેત આવી ગયું. તમે જોતા હશો કન્ટિન્યુ વિડીયોમાં આપણે જ્યારથી ચાલુ કર્યો છે એની પહેલાંની કન્ટિન્યુ ચાટવાનું ચાલુ કર્યું છે. ક્યારે ધરાય ચાટીને એ જોવાનું છે. વિડીયો બંધ કરવો પડે આપણે કાસરી હે કેમ કે એ તો બંધ થાય એવું લાગતું નથી. અને ખાસ કરીને ગૌશાળામાં આપણું જે ગૌધન છે એને થોડો સમય આપીએ તો પણ ઘણો થઈ પડે. કેમ કે હેત અને વાલ એને પણ લાગણીઓ હોય, સ્નેહ હોય જે આપણા પ્રત્યે દર્શાવવો હોય. અમારી પાયલ છે, પાયલ અમારી ટોળી આવી ખાય ઠેકડા મારે પણ તાજી નથી થતી. થઈ જાય ઉનાળો આવશે ને થઈ જાય. હતી એનાથી થોડી ખારી થઈ ગઈ છે. શ્રીની અમારે નાનીમાંનું કામકાજ એવું છે જ્યારે ચાટવા વર્ગે ને કાસરી આમ હરી કરવા ગઈ જો મને જઈને હરી કરી આવે. નકર આ અમારી પાયલ પાસે કોઈ ન જાય, એક ગાય ન જાય, વાછેડી કોઈ ન જાય, એને હરી કરી આવે કે આપણે કોઈથી બીતા જ નથી. શું કરશે એક ડીક મારશે, બીજું શું કરશે કાસરી હે શું કરશે? વધીને એકાદી ડીક મારી લે, બીજું તો આપણા એનાથી કાંઈ ન થાય. આ બાજુ આવી ગયો, અહીંયા ટોળી આ બાજુ આવી. ટોળીને ઈર્ષા થાય છે શ્રી અહીંયા ચાટે છે ને એટલે એ શું છે પગ નો ચટાઈ ગાંડી પગ ચટાઈ. શ્રીના હેત ઉભરાઈ ગયું છે. શ્રી એ શ્રી શું છે? તમે જોઈ શકતા હશો આજે કુદરતી શું હોય. શ્રીને જેટલું હેત ઉભરાઈ ગયું છે કે કન્ટિન્યુ ચાટવા સિવાય કંઈ કામ નથી. એટલે વાત્સલ્ય, પ્રેમ અને નિસ્વાર્થ પ્રેમ જે ગૌ માતા પોતાના જે ગૌપાલક હોય એના પ્રત્યેનું મારા જેવું ને અનેક પ્રકારના ગૌપાલકોના ઉદાહરણના દાખલા તમે જોયા હશે. એના પ્રત્યે સ્નેહ, વાલ. અને આ પ્રજાતિ તો ટૂંકમાં જે ગીર છે એ તો એકદમ ઠંડી એટલે વાંધો ન આવે. બીજી ઘણી બધી જે પ્રજાતિ છે એના ગૌપાલક પાસે કોઈ જાય, કોઈ એના હાથ આમ મૂકે, ખાલી આમ ખાલી હાથ મૂકે તો પણ એગ્રેસિવ થઈ જાય. એટલે
પૂર્ણ રીતે ગૌ સમર્પિત રહી તો ગૌ માતા પણ એના ગૌ ભક્ત પ્રત્યે ખૂબ સરસ મજાની સમર્પિત હોય છે. ગૌપાલન આપણે કરીએ અને જે શોખના ખાતર આપણે આવી જા, તું આવી જા, તને એમ ન થાય કે મને ન લીધી વિડીયામાં આવતી ને. શોખના ખાતર લઈ આવીએ, પછી આપણે એની માથે પંખા ફેરવીએ, એસી ફિટ કરાવીએ. ખરેખર એના કરતાં નેચરલી વાતાવરણમાં, આ તમે જોઈ શકતા હશો, કુદરતી વાતાવરણમાં જેને મજા આવે, જે આવું નીચે કાચું બેસવાનું હોય અને ખુલ્લી હવા જે હોય, પ્રકૃતિને શરણે, એ જેને આનંદ અને ખરેખર એ જ મજા આવે એને. એ સિવાય તો પછી જે મસ્ત મજાના એના માટેના એર કન્ડિશન બનાવીને રાખીએ તો એનાથી શું થાય, એનાથી ગાય જલાઈ જાય, બગડે. કેમ કે ગાયનું જે બોડી જે છે એ પ્રકારનું બનેલું નથી, કુદરતી વાતાવરણમાં રહેવાને અનુકૂળ બનેલું છે. અને આપણે એને જો એ ફેસિલિટી આપીએ તો એ બગડે. હવે આને આવી, હવે આ રુદ્ર આવ્યો અને આ સોનલ આવ્યો, અને આને એની ઈર્ષા થાય સ્ટોરી. એ ક્યાં તું માથે આવ્યો? અને આ ભાઈ માથે આવીને બેસી ગયા. એટલે આ ભાઈ, તારો વજન ન ખમાય, તું માથે મોઢું રાખીને બેઠો હતી. તારો વજન ત્યાં ખમાય, માથે મોઢું રાખ્યું હતી? હે, મોઢું રાખ્યું માથે વજન ખમાય? માથે વજન રાખીને બેસતો રુદ્રા. અત્યાર સુધી ક્યાં ગયા હતા બધા? લે, શું છે? હે, એમ કહે છે ખંજવાળો મને, ઓલી ચાટે ને એને નથી ગમતું એટલે. કા હે રુદ્રા? જોયો ગયો. અને આને મૂકવું નથી આપણે, આજ ખાઈ જ જાવ હોય કે આને ગમે એમ કરીને ચાટી ચાટીને ખાઈ જાઓ. હા હે હે શ્રી, ખાઈ જાઓ, ખાઈ જાઓ. ખાઈ જાઓ છે. હમણાં આવશે આ બાજુ આવી. ભલે ચાલો મિત્રો, જય ગૌ માતા. એની મન નથી થતું મૂકતાનું, મારે ઊભું થવું જોઈએ અહીંથી. હવે આપણે થોડોક લીલો ચારો એના માટે કાપી દઈ, કટિંગ કરીને નાખી દઈ. જય ગૌ માતા.